આનંદનગર ચલથાણથી કડોદરા પોલીસે ₹8.66 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ ઝડપી 3ને વોન્ટેડ જાહેર કર્યા। કડોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક ડી શાહને બાતમી મળી હતી કે આનંદનગર મકાન નંબર C13ની સામે પાર્ક કરેલ ક્રિએટા કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે। તેની જાણ સર્વેલન્સ સ્ટાફના માણસોને કરતા એએસઆઈ સુરેશભાઈ ચીમનભાઈની ટીમ સાથે બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા આનંદનગર મકાન નંબર C13ના ઓટલા પર તથા મકાનની સામે પાર્ક કરેલ ક્રિએટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બાટલીઓ નંગ 1403 જેની કિંમત ₹3,61,596 તથા એક હુન્ડાઈ ક્રિએટા કાર નંબર GJ05JP2928 જેની કિંમત ₹5 લાખ, એક મોબાઈલ ફોન મળી કુલ ₹8,66,596નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને જોઈ નાસી છૂટેલા સંજયભાઈ ઉર્ફ મામા નારાયણ સોનવણે, ક્રિએટા કારનો ચાલક ઋત્વિક રાજેશભાઈ માયાવંશી તથા મુદ્દામાલ સગે કરનાર સાગરીત અતુલ મહેશભાઈ રાઠોડ રેડ દરમિયાન નાસી જતા 3 લોકોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી કડોદરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જનકબેન ડી મીરે હાથ ધરી છે।